નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ સિરીઝનો ભાગ 2 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવો કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ પડે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા એવા ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ સિરીઝની અંદર આપણે ભાગ 2 આગળ વધારીએ। તો ચાલો જોઈએ। તો કયા લોકોની ઊંટ દોડ જાણીતી છે? તો કચ્છી રબારી લોકોની ઊંટ દોડ છે એ ખૂબ જ પ્રખ્યાત અને જાણીતી છે। ત્યાર પછી જોઈએ તો ખમીર સંસ્થા કયા પ્રદેશનું સાંસ્કૃતિક દર્શન કરાવે છે? તો ખમીર સંસ્થા રહી તે કચ્છ પ્રદેશનું સાંસ્કૃતિક દર્શન કરાવે છે। ત્યાર પછી જોઈએ તો ગુજરાતની અસ્મિતામાં રહેલો અસ્મિતા શબ્દ શેમાંથી લેવામાં આવ્યો છે? તો ગુજરાતી અસ્મિતાની અંદર રહેલો અસ્મિતા શબ્દ યોગ સૂત્રમાંથી લેવામાં આવ્યો છે। ત્યાર પછી જોઈએ તો સોલંકી કાળનું કયું શિવાલય હાલમાં અમદાવાદમાં છે? તો સોલંકી કાળનું કર્ણમુક્તેશ્વર મહાદેવનું જે શિવાલય છે તે હાલની અંદર અમદાવાદની અંદર આવેલું છે। ત્યાર પછી જોઈએ તો દીપાર્ણવ પુસ્તક કયા વિષયને લગતું છે? તો દીપાર્ણવ પુસ્તક શિલ્પ સ્થાપત્ય વિષયને લગતું છે અને તેના લેખક છે પ્રભાશંકર સોમપુરા। ત્યાર પછી જોઈએ તો ભારતના પ્રથમ મહિલા પ્રોફેશનલ તસવીરકાર કોણ છે? તો ભારતના પ્રથમ મહિલા પ્રોફેશનલ તસવીરકાર છે હોમાય વ્યારાવાલા। ત્યાર પછી જોઈએ તો શ્યામ વક્ષ ચાવડા કયા ક્ષેત્રે જાણીતા છે? તો શ્યામ વક્ષ ચાવડા ચિત્રકલા ક્ષેત્રની અંદર ખૂબ જાણીતા છે। ત્યાર પછી જોઈએ તો દીપચંદ ગરડી કયા ક્ષેત્રે જાણીતા છે? તો દીપચંદ ગરડી સમાજ સેવા માટે દંતકથા સમાન દાનવી તરીકે ખૂબ જ જાણીતા છે। ત્યાર પછી જોઈએ તો શૈક્ષણિક પપેટ કલામાં પહેલ કરનાર ગુજરાતી મહિલા કોણ છે? તો શૈક્ષણિક પપેટ કલાની અંદર પહેલ કરનાર ગુજરાતી મહિલા છે મહેરબેન કોન્ટ્રાક્ટર। ત્યાર પછી જોઈએ તો પ્રતિમા સ્ટુડિયાની શરૂઆત કોણે કરી હતી? તો પ્રતિમા સ્ટુડિયાની શરૂઆત જગન મહેતાએ કરી હતી। ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં પ્રથમ નૃત્ય શાળાની સ્થાપના ક્યાં થઈ હતી? તો ગુજરાતની અંદર પ્રથમ નૃત્ય શાળાની સ્થાપના વડોદરાની અંદર થઈ હતી, જેની સ્થાપના 1949 ની અંદર કરવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ તો નર્મદ દર્શિકા પુસ્તકના લેખક કોણ છે? તો નર્મદ દર્શિકા પુસ્તકના લેખક છે અંજલિ મેઢ। ત્યાર પછી જોઈએ તો બુડાપેસ્ટ મુકામે 1953 ની અંદર યોજાયેલ શાંતિ પરિષદમાં વંદે માતરમ ગીત ગાનાર ગુજરાતી કલાકાર કોણ છે? તો બુડાપેસ્ટ મુકામે 1953 માં યોજાયેલ શાંતિ પરિષદની અંદર વંદે માતરમ ગીત ગાનારા ગુજરાતી કલાકાર હતા ઓમકારનાથ ઠાકુર। ત્યાર પછી જોઈએ તો કઈ પ્રજાતિના લોકો અખાત્રીજના દિવસે માટીના હાથીની પૂજા કરે છે? તો કાયથ્ય બ્રાહ્મણો છે, આ જાતિના બ્રાહ્મણો છે અખાત્રીજના દિવસે માટીના હાથીની પૂજા કરે છે। ત્યાર પછી જોઈએ તો અમરબાઈની સમાધિ કઈ જગ્યાએ આવેલી છે? તો અમરબાઈની સમાધિ પરબ વાવડીની અંદર આવેલી છે। ત્યાર પછી જોઈએ તો સૌરાષ્ટ્રમાં નાગ દેવતા મોટા ભાગે કયા નામે પૂજાય છે? તો સૌરાષ્ટ્રની અંદર નાગ દેવતા મોટા ભાગે ચરમાળિયા દાદા તરીકે પૂજાતા હોય છે। ત્યાર પછી જોઈએ તો રાંગણી માતાનું વાહન શું છે? તો રાંગણી માતાનું વાહન છે કાચબો। ત્યાર પછી જોઈએ તો કયું વાદ્ય દેવી વાદ્ય તરીકે ગણાય છે? તો જંતર વાદ્ય છે તે દેવી વાદ્ય ગણાય છે। ત્યાર પછી જોઈએ તો ખારવા લોકોના કુળદેવીનું નામ શું છે? તો ખારવા લોકોના કુળદેવીનું નામ છે શિકોતરમાં। ત્યાર પછી જોઈએ તો સૌરાષ્ટ્રનું કયું ગામ સિદ્દીઓની વસ્તીને લીધે નાના આફ્રિકા તરીકે ઓળખાય છે? તો સૌરાષ્ટ્રનું
जुम्बेर गाम से सीदीओनी वस्तीना लीधे से नाना आफ्रिका तरीके ओळखाय छे। त्यार पछी जोईए तो खान मस्जिद क्या आवेली छे? तो खान मस्जिद धोळकानी अंदर आवेली छे। त्यार पछी जोईए तो रमजोळ एटले शुं? तो रमजोळ एटले मोटा घूघरा। त्यार पछी जोईए तो तुलसी विवाह कया दिवसे उजवाय छे? तो तुलसी विवाह कार्तक सुद 11 दिवसे उजववामां आवे छे। त्यार पछी जोईए तो आदिवासीओ वसंतोत्सवनुं समापन कया दिवसे करे छे? तो आदिवासीओ वसंतोत्सवनुं समापन अखात्रीजना दिवसे करे छे। त्यार पछी जोईए तो विभा देसाईनुं नाम कया क्षेत्रे प्रसिद्ध छे? तो विभा देसाईनुं नाम सुगम संगीत क्षेत्र से खूब ज प्रसिद्ध छे। त्यार पछी जोईए तो दर्शना झवेरीनुं नाम कया नृत्य साथे जोड़ायेलुं छे? तो दर्शना झवेरीनुं नाम मणिपुरी नृत्य साथे जोड़ायेलुं छे। त्यार पछी जोईए तो गुजरात स्टेट टूरिज्म कॉर्पोरेशन ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાત સ્ટેટ ટુરિઝમ કોર્પોરેશન ની સ્થાપના 1975 ની અંદર से કરવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ તો સૌથી વધુ મંદિરો ધરાવતો પર્વત કયો છે? તો સૌથી વધુ મંદિરો ધરાવતો પર્વત છે શેત્રુંજય પર્વત, જે પાલીતાણીની અંદર છે આવેલો છે। ત્યાર પછી જોઈએ તો તણસાઈની વિશિષ્ટ કલા કયા શહેર સાથે સંકળાયેલી છે? તો તણસાઈની વિશિષ્ટ કલા સુરત શહેર સાથે સંકળાયેલી છે। ત્યાર પછી જોઈએ તો સૌપ્રથમ કર મુક્ત ગુજરાતી ફિલ્મ કઈ છે? તો સૌપ્રથમ કર મુક્ત ગુજરાતી ફિલ્મ છે અખંડ સૌભાગ્યવતી। ત્યાર પછી જોઈએ તો કૃષિ મહોત્સવ ક્યારે ઉજવાય છે? તો કૃષિ મહોત્સવ અખાત્રીજના દિવસે ઉજવાય છે। ત્યાર પછી જોઈએ તો ભરૂચની ગાંધર્વ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો ભરૂચની જે ગાંધર્વ નિકેતન સંસ્થા છે તેની સ્થાપના પંડિત ઓમ પ્રકાશ ઠાકુરે કરી હતી। ત્યાર પછી જોઈએ તો અસ્મિતા પર્વ ક્યારે ઉજવાય છે? તો અસ્મિતા પર્વ હનુમાન જયંતીના દિવસે તલગાજરાની અંદર से ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો ભગવાનલાલ ઇન્દ્રજીતનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો ભગવાનલાલ ઇન્દ્રજીતનું નામ પુરાતત્વ વિદ્યા સાથે સંકળાયેલું છે। ત્યાર પછી જોઈએ તો અશોકના શિલાલેખોને ઉકેલવામાં સફળતા મેળવનાર પુરાતત્વ વિદ્યનું નામ શું છે? તો અશોકના શિલાલેખો ઉકેલવામાં સફળતા મેળવનાર વિદ્યનું નામ છે ભગવાનલાલ ઇન્દ્રજીત। ત્યાર પછી જોઈએ તો સૌપ્રથમ ગુજરાતી એન્સાયક્લોપીડિયા કોણે બહાર પાડ્યો હતો? તો સૌપ્રથમ ગુજરાતી એન્સાયક્લોપીડિયા રતનજી ફરામજી શેઠે બહાર પાડ્યો હતો। ત્યાર પછી જોઈએ તો પર્યુષણ કયા ધર્મના લોકોનો તહેવાર છે? તો પર્યુષણ જૈન ધર્મના લોકોનો છે તહેવાર છે। ત્યાર પછી જોઈએ તો ગુજરાતી પત્રકારત્વના આદિ પુરુષ કોણ છે? તો ગુજરાતી પત્રકારત્વના આદિ પુરુષ છે ફરદુનજી મર્ઝબાન। ત્યાર પછી જોઈએ તો સસ્તુ સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક કોણ છે? તો સસ્તુ સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક છે ભિક્ષુ અખંડાનંદ। ત્યાર પછી જોઈએ તો કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ શું છે? તો કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ છે ચકોર। ત્યાર પછી જોઈએ તો અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ છે? તો અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપકનું નામ છે બાલકૃષ્ણ દોશી। ત્યાર પછી જોઈએ તો સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો સોમાલાલ શાહનું નામ ચિત્રકળા ક્ષેત્રે છે ખૂબ જ જાણીતું છે। ત્યાર પછી જોઈએ તો ઈસવીસન 1893 શિકાગો ખાતે ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો ઈસવીસન 1893 ની અંદર ભરાયેલો શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદની અંદર જૈન ધર્મનું પ્રતિનિધિત્વ વીરચંદ રાઘવજી ગાંધીએ કર્યું હતું। ત્યાર પછી જોઈએ તો રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? તો રંગ અવધૂતનો આશ્રમ નર્મદા કાંઠે નારેશ્વરની અંદર છે આવેલો છે।
ત્યાર પછી જોઈએ તો પિંગળસિંહ ગઢવીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો પિંગળસિંહ ગઢવીનું નામ લોક સાહિત્ય ક્ષેત્રે જાણીતું છે. ત્યાર પછી જોઈએ તો કાનજી ભૂટા બારોટ કયા ક્ષેત્રે જાણીતા છે? તો કાનજી ભૂટા બારોટ લોક વાર્તાકાર તરીકે જાણીતા છે. ત્યાર પછી જોઈએ તો દુલાભાયા કાગનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો દુલાભાયા કાગનું નામ પણ લોક સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્યાર પછી જોઈએ તો દિવાળીબેન ભીલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો દિવાળીબેન ભીલનું નામ લોક સંગીત ક્ષેત્રે ખૂબ જ જાણીતું છે. ત્યાર પછી જોઈએ તો મહાત્મા ગાંધી કીર્તિ મંદિર અને ભારત મંદિરના સ્થાપક કોણ છે? તો મહાત્મા ગાંધી કીર્તિ મંદિર અને ભારત મંદિરના સ્થાપક છે નાનજી કાલિદાસ મહેતા. ત્યાર પછી જોઈએ તો જાણીતા સંગીતકાર બેલડી કલ્યાણજી આનંદજીનો જન્મ ક્યાં થયો હતો? તો જાણીતા સંગીતકાર બેલડી કલ્યાણજી આનંદજીનો જન્મ માંડવીની અંદર થયો હતો, જિલ્લો કચ્છ. ત્યાર પછી જોઈએ તો સુગમ સંગીતના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે? તો સુગમ સંગીતના પ્રણેતા તરીકે અવિનાશ વ્યાસ જાણીતા છે. તો દોસ્તો આ હતો ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો ભાગ 2. જો તમને વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરી વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે તથા ભાગ 3 જોવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. ખૂબ ખૂબ આભાર.